નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશનના માધ્યમથી તમે અમારી સાથે જોડાઈ તો ગયા છો, પણ હજુ ઘણા બધાના એવા પ્રશ્નો રહે છે કે સર આ એપ્લિકેશન સુધી કેવી રીતે પહોંચવું. અમારે જવાહર નવોદય વિદ્યાલય માટેની પરીક્ષાની તૈયારી કરવી છે, તો અમે એપ્લિકેશનમાં જઈએ તો એપ્લિકેશનમાં ક્યાં શું કરવાનું, કયા કયા ટોપિક હશે, એપ્લિકેશનનો ઉપયોગ અમારે કેમ કરવાનો. એટલે આજે અમે ચર્ચા કરી કે ચાલો લાવો એપ્લિકેશન યુઝ કેવી રીતે કરવી એનો જ એક મસ્ત વિડીયો બનાવી નાખીએ. તો ચાલો બાળકો, જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા માટે તમારે અમારી એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરવી અને એનો ઉપયોગ કઈ રીતે કરવો એને લગતી માહિતીનો વિડીયો આપના સુધી લઈને આવ્યા છીએ. જો સૌપ્રથમ તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું છે. પ્લે સ્ટોરમાં તમે જશો એટલે ઉપર તમારે જય કેરિયર ઓનલાઈન આ રીતે લખવાનું છે, એટલે એ સર્ચ થઈ જશે. ઇન્સ્ટોલના બટન ઉપર તમે ક્લિક કરશો એટલે એપ્લિકેશન ઇન્સ્ટોલ થવાની શરૂ થઈ જશે. હે સાહેબ, શરૂ ન થાય તો મારા વાલા તમારે નેટ નહીં હોય, નેટ પુરાવો એટલે શરૂ થઈ જશે. તો ઇન્સ્ટોલના બટન ઉપર ક્લિક કરજો એટલે આ રીતે તમારી એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ થઈ જશે. અને ઇન્સ્ટોલ થઈ ગયા બાદ સૌપ્રથમ તમારે જે આ સ્ક્રીન દેખાય છે એ સ્ક્રીન ઉપર બિલકુલ લોગિન વિથ વોટ્સઅપ ઉપર જવાનું નથી, તમારે જવાનું છે યુઝ અનધર મેથડ. દેખાય છે બાળકો બધાને? યુઝ અનધર મેથડ. વાલી પણ આ વિડીયોને બરાબર રીતે સમજો, બાળકોને પ્રોપર કઈ રીતે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો છે એની સમજણ તમે આપશો. તો યુઝ અનધર મેથડ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમને સ્ક્રીન દેખાશે. એ સ્ક્રીનમાં તમને મોબાઈલ નંબર માંગેલો હશે. જો અહીંયા એક વાત ખાસ સમજવાની છે કે જે મોબાઈલ નંબર તમે રેગ્યુલર યુઝ કરવાના છો એ જ મોબાઈલ નંબર અહીંયા લખો. બપોરે મોબાઈલ નંબર લખો ને સાંજે પાછો મોબાઈલ નંબર ચેન્જ કરવાનો હોય તો એવો મોબાઈલ નંબર આપણે લખવાનો નથી. જે મોબાઈલ નંબર તમે આની અંદર લખશો એ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. એ ઓટીપી ને તમારે અહીંયા સેટ કરી દેવાનો છે. એટલે ઓટીપી આપ્યા બાદ વેરિફિકેશન ઓટીપી થઈ જશે અને એ આપ્યા બાદ તમારે અહીંયા સરસ મજાનું નામ લખવાનું છે. હવે એક વાત નામ માટે પણ તમે સમજી લ્યો કે અહીંયા કેટલીક વખત આપણે એવા નામ રાખતા હોય છે કે પિક્ચર સ્ટાઇલથી આપણે કોઈ હીરો હિરોઈન્સના નામ જોઈ લીધા હોય, નામ ડોન નંબર 1, પ્રિન્સ, નામ એવા નામ રાખી દેતા હોઈએ છીએ. પણ જે તમારું વાસ્તવિક એઝ એ સ્ટુડન્ટ નામ છે ને એ તમે નામ રાખશો, કારણ કે તમારું જે નામ છે ને એ નામથી જ અમે તમને એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી ઓળખતા હોઈએ છીએ. હવે તમે નામ હુલામણું રાખી દીધું ડોન, તો અમારે અહીં તમને ડોનના નામથી ઓળખવા પડે, એટલે એવું નહીં કરો, બરાબર? તો યોગ્ય જે નામ છે ને એ જ તમારું વાસ્તવિક રાખો અને ખાસ કરીને ઈમેલ એડ્રેસ ત્યાં તમારે આપવું પડશે. ઓકે, જો આમ ક્રમશઃ એક પછી એક વિગત તમે એડ કરતા જજો. ઓકે, આટલી વિગત સુધી પહોંચી જાઓ એટલે તમને એક મસ્ત એક આવી સ્ક્રીન જોવા મળશે. હું વાત કરું છું ધોરણ 4 અને 5 ના વિદ્યાર્થીને ઉપયોગમાં આવે એ જવાહર નવોદયની એપ્લિકેશન માટેની. એટલે એ બાળકો જશે જો અહીંયા અધર કોર્સિસમાં. એ અધર કોર્સિસની અંદર તમે અહીંયા ક્લિક કરશો એટલે તમને આ રીતની સ્ક્રીન દેખાશે. એમાં તમારે જવાહર નવોદય વિદ્યાલય જો એની ઉપર ક્લિક કરવાનું છે એટલે તમે પહોંચી જશો જો અહીંયા. રેડી? અને હવે ફટાફટ શું કરી દેવાનું છે? બાય નાવ, એટલે કે આ એપ્લિકેશન ખરીદવાની છે. મસ્ત એક વાત સમજો મિત્રો, ખરેખર જવાહર નવોદયની એપ્લિકેશન માટેના ઢગલાબંધ રૂપિયાઓ ખર્ચવા પડે છે. જો તમે ટ્યુશન ક્લાસીસ કે હોસ્ટેલ માટે કે સ્પેશિયલ તૈયારી માટે જતા હોય છો તો લાખો રૂપિયા ખર્ચો થતો હોય છે. પણ અમે બાળકોને ધ્યાનમાં રાખી, વાલીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી, ગ્રામ્ય વિસ્તારમાં કે જ્યાં સ્પેશિયલી નવોદયના કોચિંગની સુવિધા હોતી નથી, આવી બધી બાબતોને ધ્યાનમાં રાખી એક મસ્ત એપ્લિકેશન અમે તૈયાર કરી અને એપ્લિકેશનની પ્રાઇસ ટોટલ 10,000 ને માથે 9 રૂપિયા છે, જેમાં તમામ પ્રકારની જીએસટી, ટેક્સ બધું આવી જાય છે. તમારે ઉપરથી કોઈ એક્સ્ટ્રા હિડન ખર્ચ આપવાનો થતો નથી. પરંતુ અમે ઓનલાઈન પ્રથમ વખત આ એપ્લિકેશન લાવી રહ્યા છીએ એટલે
શરૂઆતના પ્રથમ 1 મહિનામાં જે બાળકો અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરશે, હેલો, શરૂઆતના પ્રથમ 1 માસમાં જે બાળકો અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરશે એને 10%, 20%, 30% નહીં હો, 50% ડિસ્કાઉન્ટ. એટલે 10,000ની એપ્લિકેશન બાળકો માત્ર 5,009 રૂપિયામાં તમને મળવા પાત્ર છે. હા, 5,009 રૂપિયા જ ખાલી બાળકો. પણ શરૂઆતના પ્રથમ 1 માસમાં જે એપ્લિકેશન ડાઉનલોડ કરે છે એ બાળકોની વાત છે. ત્યારબાદ આ તમામ પ્રકારની ઓફર છે એ બધી જ ઓફર પૂર્ણ થઈ જશે. તો આપણને ખ્યાલ પડી ગયો કે બાય નાવ, અત્યારે જ કરવાથી આપણને પૂર્ણતઃ ફાયદો છે. ઓકે, તો એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરી. જો બરાબર સમજો, આ એપ્લિકેશનની વેલિડિટી 1 વર્ષની રહેશે. એટલે જેવી તમારી જવાહર નવોદયની પરીક્ષા પૂર્ણ થશે એટલે આ એપ્લિકેશન છે એ આપમેળે ક્લોઝ થઈ જશે. ઓકે, નેક્સ્ટ. હવે તમે જ્યારે એપ્લિકેશન ખરીદો છો એટલે એપ્લિકેશન માટે તમારી પાસે અંદરના કોર્સિસ, લાઈવ ક્લાસ, નોટિસ બોર્ડ, બધી વિગત તમને આરામથી મળી જશે. સૂચનાથી લઈ મટીરિયલથી લઈને બધી વિગત મળશે. હવે તમે અંદરના કન્ટેન્ટમાં ક્લિક કરશો એટલે તમને જો આ રીતની સ્ક્રીન આવી જશે. સૌથી પહેલા વિદ્યાર્થી અને વાલીએ સૌથી પહેલા વિદ્યાર્થી અને વાલીએ જવાહર નવોદય વિદ્યાલય વિશેની પ્રાથમિક માહિતીનો જ વિડીયો જો, અને આ વિડીયો YouTube ઉપર પણ તમને સર્ચ કરવાથી મળી જશે, જ્યાં મેં તમને જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા શું છે, કોણ આપી શકે, કેવી તૈયારી કરવાની છે, કેટલા વિષય ઉપર હોય છે, એની પરીક્ષાનું માળખું, ગુણભાર, જો આ પરીક્ષા પાસ કરીએ તો શું લાભ મળે, આવી બધી જ ડિટેલ નો સારો એવો 35 થી 40 મિનિટનો વિડીયો છે એ અમે બનાવેલો છે. એટલે દરેક બાળક અને વાલીશ્રીઓને પણ વિનંતી કે પહેલા આ વિડીયો ખાસ જોવાનો છે. ઓકે, હવે તમે બધા જાણો છો કે જવાહર નવોદયની પરીક્ષા માટે આપણે 3 ટોપિક ઉપર ચર્ચા કરવાની હોય છે, એની જ પરીક્ષા આપણે આપવાની છે. તો તમે જેવા ક્લિક કર્યું અને આની અંદર આવ્યા એટલે પહેલો વિડીયો માહિતી, અને ત્યારબાદ તમને જો આમ 3 ફોલ્ડર દેખાતા હશે. આ 3 ફોલ્ડરમાં પહેલું ફોલ્ડર એટલે માનસિક યોગ્યતા કસોટી, બીજું ફોલ્ડર એટલે અંક ગણિત, અને ત્રીજું ફોલ્ડર એટલે ગુજરાતી ભાષા. અને આ ત્રણેયની અંદર હવે વિડીયો મુકાઈ ચૂક્યા છે. એટલે તમારી તૈયારી શરૂ થઈ ગઈ છે. હજી ડે ટુ ડે નેક્સ્ટ વિડીયો અંદર આવતા જ જશે ચેપ્ટર વાઇઝ. જરૂર પડશે ત્યાં અમે તમને ઓનલાઈન લાઈવ પણ બોલાવશું. બરાબર? ઓકે, તો જો આપણે આ વિડીયોનો અભ્યાસ કર્યા પછી પહેલા માનસિક યોગ્યતા કસોટી ઉપર આમ ક્લિક કરી દઈએ તો આપણને આ રીતે સ્ક્રીન જોવા મળશે કે જેની અંદર માનસિક યોગ્યતા કસોટીમાં તમને 10 ફોલ્ડર જોવા મળશે. મતલબ કે 10 પ્રકારના પ્રકરણનો આપણે જે અભ્યાસ કરવાનો છે એ 10 ફોલ્ડર હશે. એમાં તમે અસમાન ભિન્ન આકૃતિનો અભ્યાસ કરશો એટલે આની ઉપર ક્લિક કરશો એટલે એક પછી એક વિડીયો તમને મસ્ત જોવા મળશે. જરૂરી નથી કે એકમાં એક જ વિડીયો હશે, પણ અનેક વિડીયો એકની અંદર વિડીયો લેક્ચર 1, વિડીયો લેક્ચર 2, વિડીયો લેક્ચર 3, આ રીતે એકની અંદર એક હશે. મને મજા આવે તો હું આજે આ જોઈ લઉં, કાલે આ જોઈ લઉં, એવું બિલકુલ કરવાનું નથી. ક્રમશઃ એક પછી એક વિડીયો એની અંદર આવતા વિડીયો લેક્ચરને ક્રમશઃ જોવાના રહેશે. ઓકે, ચલો, માનસિક યોગ્યતા કસોટી નો આપણે વિષય પૂર્ણ કર્યો. હવે માનો કે તમારે અંક ગણિતનો વિડીયો જોવાનો છે તો તમે આની ઉપર ક્લિક કરશો એટલે અંક ગણિત માટે તમને આ રીતની સ્ક્રીન દેખાશે, જેમાં ટોટલ 8 અને એના પછી નેક્સ્ટ 17 પ્રકરણનો તમને કોર્સ મળશે. આ 17 પ્રકરણમાં તમને સ્ટેપ બાય સ્ટેપ એક પ્રકરણ વિશે પહેલા પ્રકરણની થિયરી, પછી પ્રકરણના સૂત્રો, પ્રકરણમાં આવતી વિગત, અને ત્યારબાદ પરીક્ષાને લગતા પ્રશ્નો અને કેવી રીતે જવાબ સુધી પહોંચાય એવા એકની અંદર એક કરતા વધુ વિડીયો અમે મૂકેલા છે કે જેમાં બાળકને સંપૂર્ણ નોલેજ બેઝિક થી લઈ અને અપ લેવલ સુધી મળી શકે. ઓકે, સરસ. માનસિક યોગ્યતા કસોટી, અંક ગણિત, અને હવે આપણે ત્રીજા નંબરના ટોપિકની વાત કરીએ કે ગુજરાતી ભાષા. એટલે ગુજરાતી ભાષા ઉપર તમે જો ક્લિક કર્યું છે તો આ રીતે અંદર ફકરો 1, ફકરો 2, ફકરો 3 ક્રમશઃ ઢગલાબંધ ફકરા પડ્યા હશે.
સ્ટેપ બાય સ્ટેપ એની અંદર અમે વિડીયો મૂકતા જઈએ છીએ અને એક એકને તમે આમ ક્લિક કરો એટલે વિડીયો છે એ ઓપન થઈ જશે અને એક એક ફકરાની આપણે ચર્ચા કરતા હશું. જો આમ ક્રમશઃ આવશે. તો આખી એપ્લિકેશન પ્રથમથી લઈ કેવી રીતે ડાઉનલોડ કરવી, કેવી રીતે પેમેન્ટ મેથડ સુધી પહોંચવું, અને ખાસ કરીને મારી એક લાઈન તમારે યાદ રાખવાની છે, શું કે પ્રથમ 1 માસ સુધીમાં જો તમે ડાઉનલોડ કરી અને કોસ્ટ પરચેજ કરો છો તો તમારે 10,000 રૂપિયા ચૂકવવાના નથી, માત્ર 50% 5,000માં એપ્લિકેશન મળવા પાત્ર છે. તો હવે રાહ જોવાની જરૂર નથી બાળકો, આજે જ તૈયારી શરૂ કરી દો. સમય બહુ ઓછો છે, લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરી આસપાસ 2027માં પરીક્ષા આવી જાય છે, એટલે પદ્ધતિસર અને સમયસર મહેનત મળી રહે તો એપ્લિકેશન આજે જ ડાઉનલોડ કરી લો. હવે જે ઘણાના ફોન અમને આવતા હતા કે સાહેબ આ એપ્લિકેશન કેમ ડાઉનલોડ કરવી, કેમ સમજવું, ક્યાં કયો વિડીયો જોવો, એનું આખું મેં તમને મસ્ત ક્લિયર કરી દીધું છે. આમ છતાં એપ્લિકેશન લીધા પછી કંઈ પણ પ્રશ્ન હોય તો એમાં આપેલા નંબર ઉપર તમે ચેટ પણ કરી શકો છો અને કોલિંગ પણ કરી શકો છો. તો મસ્ત ડાઉનલોડ કરી અને પરીક્ષાની તૈયારી કરો. નમસ્કાર, થેન્ક યુ વેરી મચ.